ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ કઈ રીતે બનાવવું, એટલે કે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર પોતાની આઈડી કઈ રીતે બનાવવી એ તમને આજે હું ગુજરાતી ભાષાની અંદર શીખવાડવાનો છું, એ પણ એકદમ સિમ્પલ રીતે। તો મિત્રો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, તમને પણ આવડી જશે આજે કે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું અને ઇન્સ્ટાગ્રામની અંદર તમે પણ પોતાના રીલ્સ વિડીયો અને પોસ્ટ એટલે કે ફોટા મૂકી શકો છો। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, આજે તમને સિમ્પલ અને સાદી ભાષામાં શીખવાડીશ કે ઇન્સ્ટાગ્રામ ઉપર અકાઉન્ટ કઈ રીતે બનાવાય। તો એના માટે મિત્રો તમારે ગૂગલ પ્લે સ્ટોરથી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, અથવા તેના ઉપર કોઈ અપડેટ આવ્યું હોય તો પહેલાં તમારે ચેકઆઉટ કરવાનું રહેશે। તો આપણે પહેલાં ગૂગલ પ્લે સ્ટોરને ઓપન કરીશું અને ઓપન કરીને અહીંયા ઇન્સ્ટાગ્રામ લખીશું, ઇન્સ્ટાગ્રામ। તો મિત્રો અહીંયા આપણે અપડેટ આવી ગયેલું છે, અપડેટ લાગે છે એટલામાં તમને બતાવું કે ઇન્સ્ટાગ્રામની આઈડી તમે બે તરીકોથી બનાવી શકો છો, પોતાના મોબાઈલ નંબરથી અને ઈમેલ આઈડીથી। તો મિત્રો હવે તમારે એમાં નક્કી કરવાનું રહેશે કે તમે પોતાની આઈડી મોબાઈલ નંબરથી પણ બનાવી શકો છો સિમ્પલ અને સરળ રીતે, અને ઈમેલ આઈડીથી પણ બનાવી શકો છો। તો મિત્રો તમે કોઈ કદાચ મોબાઈલ નંબર આપવા ના માગતા હોય અને ઈમેલ આઈડીથી બનાવવા માગતા હોય તો ઈમેલ આઈડી તમારે જોઈ હોય તો ગૂગલ પ્લે સ્ટોરની અંદર તમે અહીંયાથી તમારી પોતાની ઈમેલ આઈડી જોઈ શકો છો। અહીંયા કે મકવાણા વિષ્ણુ લખેલું છે 7 એટલે કે 724। તો એ રીતે તમે પોતાની ઈમેલ આઈડી જોઈ શકો છો। તો મિત્રો આઈ હોપ કે આપણું અપડેટ લાગી ગયું છે। હવે આપણે પાછા હોમ સ્ક્રીન ઉપર આવી જશું। હવે તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ રીતેનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો જસ્ટ મિત્રો અપડેટ લાગી ગઈ છે, હા મિત્રો આ રીતેનું તમને ઓપ્શન જોવા મળી જશે કે જેથી તમે કોઈ આગળ અકાઉન્ટ બનાવેલા તમારી આઈડીઓ આગળ બનાવેલી હશે તો તમને એ આઈડીઓ જોવા મળી જશે। તેની આઈડી ઉપર ક્લિક કરીને પાસવર્ડ લગાવીને એ આઈડી તમે લોગિન કરી શકો છો। પણ આજે તમને હું શીખવાડવાનો છું કે નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું। તો મિત્રો એના માટે તમને અહીંયા ક્રિએટ ન્યૂ અકાઉન્ટનું ઓપ્શન જોવા મળશે, ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો તમને મેં કીધું હતું પહેલાં પણ કે તમે પોતાનું અકાઉન્ટ બે રીતેથી લોગિન કરી શકો છો, એક ઈમેલ આઈડીથી અને બીજા મોબાઈલ નંબરથી। હવે તમારે મોબાઈલ નંબરથી લોગિન કરવું છે તો અહીંયા તમારે મોબાઈલ નંબર લખીને નેક્સ્ટ ઉપર કરશો એટલે આગળની પ્રોસેસ આવી જશે। એના ઉપર એક SMS આવશે એટલે કે મેસેજ આવશે અને પછી આગળ સ્ટેપ ચાલુ થઈ જશે, એ તમને હું આગળ બતાવું। તો મિત્રો અહીંયા આપણે ઈમેલ આઈડીથી આ અકાઉન્ટ બનાવવું છે, એના માટે અહીંયા તમારે સાઇન અપ વિથ ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો અહીંયા તમારે પોતાની જે ઈમેલ આઈડી આપણે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જોઈ હતી એ તમારે અહીંયા પેસ્ટ કરવાની રહેશે, એટલે કે લખવાની રહેશે। તો આપણે અહીંયા છે ઈમેલ આઈડી, તો અહીંયાથી આપણે નેક્સ્ટ કરીશું। તો મિત્રો અહીંયા તમારી ઈમેલ આઈડીનો પાસવર્ડ માંગે છે। તો મિત્રો અહીંયા જે પણ તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ છે તે તમારે લખી દેવાનો રહેશે, અને કદાચ તમે તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો તો આપણો જ આ આઈડી મિસ્ટર વિષ્ણુ ગુરુ અકાઉન્ટ ઉપર જઈને આપણો પહેલો જ વિડીયો તમને ગૂગલ અકાઉન્ટ કઈ રીતે બનાવવું, ગૂગલ અકાઉન્ટનો પાસવર્ડ, ગૂગલ એટલે કે એ ઈમેલ અકાઉન્ટ જ કહેવામાં આવે છે। તો ઈમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે બદલવો કે લખવો તે બધું જ તમને જોવા મળી જશે। તો તમારે એ પહેલાં વિડીયો જોવો પડશે, એના પછી તમને પોતાની ઈમેલ આઈડીનો પાસવર્ડ બદલી કો તો નવી ઈમેલ આઈડી બનાવીને તમે આ પ્રોસેસ કરી શકો છો। તો મિત્રો અહીંયા આપણે પોતાનો પાસવર્ડ મને તો યાદ છે એટલે આપણે લખી દઈશું। તો મિત્રો પાસવર્ડ લખ્યા પછી અહીંયા નેક્સ્ટનું ઓપ્શન છે તો નેક્સ્ટ કરવાનું રહેશે। તો મિત્રો જરાક ટાઈમ લે છે, હા મિત્રો। તો આપણો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમને જોવા મળી જશે તમારી પોતાની જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે। તો મિત્રો આપણે જન્મ તારીખ આપણી સેટ કરશું, જેથી આ 2000 છે તેને ઉપર નીચે કરીને તમે તમારા જે કોઈ પણ સાલ છે તે સાલ લખી શકો છો, અને આ જે ઉપર નીચે કરશો એટલે તમારા મહિનો વાર બધું જ બદલાશે। તો આપણી અહીંયા જન્મ તારીખ સેટ થઈ ગઈ છે, એના ઉપર સેટ ઉપર ક્લિક કરવાનું છે।
સેટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જન્મ તારીખ આવી જશે। એના ઉપર પછી તમારે નેક્સ્ટ કરવાનું રહેશે। નેક્સ્ટ કરશો એટલે મિત્રો હવે તમારે જે કોઈ પણ તમારું નામ છે કે જે તમે આઈડી બનાવવા માગો છો તે તમારે આઈડીનું નામ લખવાનું રહેશે। મોજીલો તો મિત્રો અહીંયા આપણે નામ લખ્યું છે તો હવે નેક્સ્ટ કરીશું। તો મિત્રો અહીંયા પણ યુઝર નેમ આવી ગયું છે। જે અહીંયા જે આ યુઝર નેમ છે તમારી આઈડી તમે કોઈ બીજાના મોબાઈલમાં સર્ચ મારીને જોવા માગો છો તે આ યુઝર નેમનો ઉપયોગ કરવામાં આવે છે। તો અહીંયા આપણું યુઝર નેમ કમ્પ્લીટ છે મોજીલો વિષ્ણુ। તો પછી નેક્સ્ટ કરીશું। આઈ અગેનનું ઓપ્શન છે તો આ આઈ અગેન ઉપર ક્લિક કરીશું। हाँ तो मित्रों आई अगेन पर क्लिक करशो एटले आपणुं कंईक आ रीतेनुं ऑप्शन तमने जोवा मळी जशे। हवे तमारे अहींया तमारो जे पोतानो फोटो अहींया लगाववानो रहेशे। अहींया एड पिक्स पर क्लिक करी अहींया तमे गैलरी पर क्लिक करशो का तो तमारे तात्कालिकनो पोतानो फोटो जोईए तो अहींया टेक टू फोटा पर पण क्लिक करीने पोताना केमेराथी आम करीने पाड़ी शको छो। आपणे गैलरीमांथी लई लेशुं तो अहींयाथी આપણે એક ફોટો લઈ લીધો છે। જસ્ટ અહીંયા આપણે એક ફોટો લઈ લીધો છે એના પછી ડન કરવાનું રહેશે। અહીંયા મિત્રો ડન ઉપર ક્લિક કરી છે એટલે આપણો જે નેટવર્ક કનેક્શન અહીંયા થોડીને જોઈ શકો છો આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે। અહીંયાથી તમે સ્કીપ કરી શકો છો। આ જે સ્કીપનું ઓપ્શન છે સ્કીપ કરી શકો છો। અહીંયા બે વાર સ્કીપ કરશો અને સ્કીપ ઉપર અહીંયા પણ સ્કીપ કરશો અને અહીંયા પણ સ્કીપ કરશો। हाँ तो मित्रों આપણું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો નવું અકાઉન્ટ બની ગયું છે। તો આ રીતે તમે પણ પોતાનું અકાઉન્ટ બનાવી શકો છો અને હવે હું અહીંયાથી હર કોઈની આઈડી સર્ચ મારી શકું છું। तो मित्रों मारी जे जूनी अकाउंट है ते अहींया तमे जोई शको छो। आपणी आईडी आवी गई है। फॉलोनुं बटन दबावशुं तमे पण दबाई लेजो अने अहींया आपणा बीजी आईडीनुं नाम लखीशुं। तो मित्रों अहींया आपणी बीजी पण आईडी आवी गई है। अहींया पण फॉलोनुं बटन दबावशुं अने अहींयाथी जे कोईनी पण तमारे रील्स जोवी होय तो तमे रील्स विडियो जोई शको छो कि कोईनी आईडी सर्च मारवी होय तो तमे मारी शको छो। बाकी तो अहींया तमे जोई शको छो आ रीते हवे आपणा विडियो आववा लागी गया। आ रीते पण तमे हवे अहींयाथी रील्स विडियो जोई शको छो अने रील्स विडियो मूकी शको छो अने इंस्टाग्रामथी पैसा पण कमाई शको छो मित्रों। तो आई होप के आपणो आ इंस्टाग्रामनी आईडी कई रीते बनावी ते विशेनी तमने संपूर्ण माहिती मळी गई हशे अने रीते समझ पण आवी गई हशे अने तमे पण पोतानुं अकाउंट इंस्टाग्रामनी अंदर हवे सरल अने सिम्पल रीते बनावी शकशो। तो मित्रों आई होप कि आ नानकड़ी जानकारी अने आ विडियो सारो लागे होय तो विडियोने लाइक करो, शेर करो, कॉमेंट करो। मळीशुं एक नवा विडियो साथे। जय श्री कृष्ण, राधे राधे, वंदे मातरम। अने यूट्यूब फेसबुक थी पैसा कमावा मांगता होय तो बीजा विडियोने चेकआउट करवानुं ना भूलता।